પ્રારંભ રાજનાથસિંહ અને ગાઇડો ક્રોસેટો વચ્ચે દ્વિપક્ષીય બેઠક। ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ઇટાલીના સંરક્ષણ મંત્રી ગાઇડો ક્રોસેટો વચ્ચે નવી દિલ્હી ખાતે એક ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં બંને રાષ્ટ્રોએ સંરક્ષણ ક્ષેત્રે પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો। આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ સૌજન્યપૂર્વક ભેટ સોગાદોની આપ-લે કરી મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ ગાઢ બનાવ્યા હતા। આ મહત્વપૂર્ણ અવસરે બંને દેશોના વરિષ્ઠ અધિકારીઓએ સંરક્ષણ સામગ્રીના સંયુક્ત ઉત્પાદન અને અત્યાધુનિક સૈન્ય તકનીકના આદાનપ્રદાન માટેના સમજૂતી પત્રો પર હસ્તાક્ષર કર્યા હતા। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને ઇટાલી વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાનો છે। ખાસ કરીને મેક ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા મેળવવા માટે ઇટાલીની કંપનીઓ દ્વારા ભારતીય ઉદ્યોગો સાથે મળીને કાર્ય કરે તે દિશામાં ગહન ચર્ચા કરવામાં આવી હતી। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઇટાલીને ભારતના સંરક્ષણ પુરવઠા શ્રૃંખલામાં મહત્વના ભાગીદાર તરીકે આવકારતા જણાવ્યું હતું કે દરિયાઈ સુરક્ષા અને સાયબર સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં બંને દેશોનો સહયોગ વૈશ્વિક શાંતિ માટે અનિવાર્ય છે। સમજૂતી પત્રોના આદાનપ્રદાન બાદ બંને દેશોએ સંયુક્ત સૈન્યાભ્યાસ અને તાલીમ કાર્યક્રમોની સંખ્યા વધારવા અંગે સહમતિ વ્યક્ત કરી હતી। ઇટાલીના સંરક્ષણ મંત્રીએ ભારતના વધતા આર્થિક અને સૈન્ય પ્રભાવની પ્રશંસા કરતા ભારત સાથેના સંબંધોને યુરોપિયન યુનિયન માટે પણ હિતકારક ગણાવ્યા હતા। આગામી સમયમાં આ કરારોને પરિણામે સંરક્ષણ સંશોધન અને વિકાસ ક્ષેત્રે અનેક નવી તકો ઊભી થશે, જે બંને રાષ્ટ્રોના સૈન્ય દળોની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે।